સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે થોડાક જ દિવસોની રાહ છે અને તેવામાં હવે બનાસકાંઠામાંથી ચૂંટણીના બહિષ્કારનો હવે શું રૂખ્યો છે, શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ હવે લોકો રાહ જોઈને બેઠા છે અને તેવામાં હવે બનાસકાંઠામાંથી કેવા સમાચાર સામે આવે છે તે સરકારની સામું પડે છે, કેમ કે વાત એવી છે કે બનાસકાંઠાના રહીશો જે છે હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને સરકારની સામું ચીમકી આપી દીધી કે જો હવે અમારા વિકાસના કામો નહીં થાય, અમારી મૂળભૂત જરૂરિયાતોને નહીં સંતોષવાય તો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો આ તમામ ગામના લોકો બહિષ્કાર કરશે। ગુજરાતમાંથી અનેક જગ્યાએથી આવા સમાચારો જે સામે આવી રહ્યા છે અને આ વખતે ખાસ કરીને લોકો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવાની જે ચીમકી છે તે સરકાર સામે ઉપાડવામાં આવી છે। સૌપ્રથમ નજર કરી લઈએ તે તમામ દ્રશ્યો પર। આપણે હવે શું કરવું, ઓગણવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, આપણે એવો નિર્ણય લેવો છે કે આપણે રોડ આલે અને વોટ આલે, રોડ આલે અને વોટ આલે એવું આપણે ઓગણ દાદાની સાક્ષી બોલાતા કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે। હા, પહેલો રોડ અને પછી વોટ, આવી અમારી માંગણી છે। બોલો ઓગણ દાદાની જય। બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા, બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો ના। પછી મારું એવું કેવું છે કે હોય પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી ડુગરાહણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી। પછી ફરીથી એકવાર જોરથી બોલો ઓગણ દાદાની જય, બોલો ચામુંડા માતની જય। ભાઈ આપણે બધા ભેળા શેના માટે છે? રોડ માટે। આપણે બધા ભેળા શા માટે છે? રોડ માટે। એટલે રોડ જોવે છે તો વોટ આલવું પડશે। પછી મારું એવું કેવું છે કે 25 વર્ષથી આપણે રોડની રાહ જોઈને બેઠા હતા વાલશેખભાઈ, પછી પરવીનભાઈ વાટ જોઈને બેઠા હતા, એટલે બધા નેતા આયા, ભાજપના આયા, કોંગ્રેસના આયા, બધા નેતા આયા, બધા કીન ગયા કે તમને રોડ મળી જાય, પણ 25 વર્ષથી રોડ મળ્યો ના। પછી મારું એવું કેવું છે કે હોય પ્રાથમિક શાળા 5 ધોરણ સુધી છે, પછી ઓગણવાડી છે, પછી વિદ્યુત બોર્ડ છે, પછી એક્શન છે, પછી ડુગરાહણથી આકોલી મળતો રોડ છે, રસ્તો છે, પણ આ કોઈ નેતાઓ જોણ કરતા નથી, કોઈ અમને આલતા નથી। પછી આપણે હવે શું કરવું, ઓગણવાસ ગોમડી છે, પછી આપણે એવો નિર્ણય લેવો છે, આપણે એવો નિર્ણય લેવો છે કે આપણે રોડ આલે અને વોટ આલે, રોડ આલે અને વોટ આલે એવું આપણે ઓગણ દાદાની સાક્ષી બોલાતા કે જે આપણો ઓગણવાસનો જે રોડ બનાવી આલશે અને ઓગણવાસનો જે વિકાસ કરી આલશે એને કાયમ લાગણીથી અમે ભેળા હેડશે। હા, પહેલો રોડ અને પછી વોટ, આવી અમારી માંગણી છે। બોલો ઓગણ દાદાની જય। હવે જે રીતે વાત કરવામાં આવે બનાસકાંઠાના કાંકરેજના ડુંગરિયાલ ઓગણપુરની જે રહીશો પાકા મકાન રોડની માંગ સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકીઓ જે આપી રહ્યા છે, બનાસકાંઠાના કાંકરેજના ડુંગરાળસળ ગામના જે લોકો છે તે છેલ્લા કેટલાય સમયથી પાકા રોડ રસ્તાની માંગ કરી રહ્યા હતા। તંત્ર દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી, લોકોએ લેખિત રજૂઆત કરી, છતાં લોકોને રોડ રસ્તા જે છે મળતા નથી। તેના કારણે હવે સ્થાનિકોએ ચીમકી આપી દીધી છે અને કહી દીધું છે કે જો હવે તમારે અમારા રોડ રસ્તા નથી બનાવવા
આવા અમારી મૂળભૂત જરૂરિયાતોને નહીં સંતોષવી તો અમારે પણ તમને હવે ચૂંટણીમાં વોટ નથી આપવા. કેમ કે છેલ્લા કેટલાય સમયથી જે વિવાદો ચાલી આવ્યા છે અને આપણે થોડા સમય પહેલાં જોયું ખેડામાંથી પણ એ જ વિવાદ સામે હતો, પાટણમાંથી પણ લોકોએ જે ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે અને હવે તેવી જ રીતે બનાસકાંઠામાંથી પણ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો સૂર જે છે હવે ઉઠી નીકળ્યો છે. ઘણા બધા જે શાળા છે, આંગણવાડીઓ છે અને વિદ્યુત બોર્ડ સૌથી વધુ ઘરો આવેલા હોવા છતાં લોકોને પાકા રોડ રસ્તા નથી મળતા અને જેને જ કારણે હવે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે અને રોડ ન બને ત્યાં સુધી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આ તમામ ગામના લોકો દ્વારા હવે નિર્ણય લઈ લેવામાં આવે છે. હવે સૌની નજર એ રહેશે કે શું ચૂંટણી પહેલાં આ રહીશો છે તેમની જે જરૂરિયાતો છે, તેમના જે રોડ રસ્તાના પ્રશ્નો હલ થાય છે કે નહીં, કે આ ગામના લોકો ચૂંટણીનો બહિષ્કાર કરે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.